હાસોટના મોર વિભાગના ખેડૂતોએ પાણીની માંગ સાથે નહેર વિભાગને 48 કલાકમાં પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। હાસોટ તાલુકાના મોર વિભાગના ગામો સમલી, વમલેશ્વર, જેતપુર અને કંટિયાચાળ કે જે ટેલના ગામો છે અને હાલ ઉનાળુ ભાતની રોપણી હોય મોટાભાગના ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય છે। આ વિસ્તારને છેલ્લા 76 દિવસથી પાણી મળેલ નથી, જેથી ડાંગર, શેરડી તથા અન્ય પાકો સુકાવા લાગવાથી ખેડૂતોને જો સમયસર પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જાય તેમ છે અને ખેતી માટે ખર્ચેલા નાણાં પણ પાણીમાં જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ 4 ગામના ખેડૂતોએ પોતાની પરિસ્થિતિથી નહેર વિભાગના અધિકારીઓને વાકેફ કર્યા અને ચીમકી પણ ઉચ્ચારી કે આગામી 48 કલાકમાં જો અમારા ગામની નહેરમાં પાણી નહીં આવે તો અમે 4 ગામના ખેડૂતો અમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને આ અંગેનું આવેદનપત્ર હાસોટના નાયબ મામલતદારને આપ્યું હતું। ચાલો સ્ટાર્ટ। આજ રોજ અમે સમલી ગામના ખેડૂતો તથા જેતપુર ગામના ડેપ્યુટી સરપંચજી, વમલેશ્વર ગામના ખેડૂતો, કંડેરા ગામના ખેડૂતો અહીંયા સાથે મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા। આવેદનપત્ર આપવાનું કારણ એ હતું કે અમારે 35 દિવસ નહેરમાં રોટેશન પાડ્યું હતું, ત્યાર પછી 76 દિવસે અમને પાણી આપવામાં આવ્યું હતું। 76 દિવસે ખેડૂતોએ જાતે મહેનત કરી અને 3 દિવસ ઉપરના ગેટો બંધ કરી અને પાણી લાવ્યા હતા। ત્યાર પછીનું આજ દિન સુધી નહેરમાં ભંગાર પડ્યા પછી આજ દિન સુધી અમને પાણી મળેલ નહીં, જેના કારણે અમારા તળાવ સુકાઈ ગયા છે અને વોટર વર્ક્સમાં પાણી ચાલતું નથી અને ગામ લોકોને પીવાના પાણી અને ઢોર ઢાંખરને પીવાના પાણીની આપડા પડે છે। એ માટે અહીંયા હાસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું।